અને હવે સુરતથી જે તસવીર આવી રહી છે તેના પર નજર કરીએ। સુરતના માંડવી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે માંડવીના કરંજ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અને સવારથી જ અહીંયા વરસાદ જોવા મળ્યો। ગઈકાલે મોડી સાંજે પણ વરસાદ શરૂ થયો હતો। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને ગઈકાલે બપોર સુધીમાં બારડોલી, માંગરોળ, કામરેજ, મહુવા, પલસાણા વિસ્તારમાં વરસાદ થયો હતો, જેના કારણે જે બાળકો છે તેઓએ પણ નાહવાની મજા માણી હતી। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। પંચમહાલના યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ સાથે આહલાદક વાતાવરણ સર્જાયું। હિલ સ્ટેશન જેવો નજારો અહીંયા જોવા મળી રહ્યો છે। માહોલ વચ્ચે અહીંયા ભક્તો માતાજીના દર્શન પણ કરી રહ્યા છે। હાલ એક તરફ પંચમહાલ જિલ્લામાં મેઘરાજાનું આગમન નહીં થતા દિવસે ગરમી પડી રહી છે અને એ પણ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ વાતાવરણ બદલાઈ રહ્યું છે। તેના કારણે પાવાગઢ ડુંગર ઉપર ધુમ્મસને લઈ ઠંડકવાળું વાતાવરણ દેખાઈ રહ્યું છે। અમદાવાદના ગોમતીપુરમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ। બેની જાહેરમાં હત્યા થઈ ગઈ, ત્રીજો વ્યક્તિ સારવાર હેઠળ છે। ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં હત્યા થઈ। તલવારના ઘા ઝીકીને હત્યા કરી દેવાઈ। મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણ નામના યુવકની જાહેરમાં હત્યા થઈ ગઈ। ગોમતીપુર પોલીસે હત્યા કરનાર સમીર અને કમિલની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। એક આરોપીને ગોમતીપુર પોલીસે અટકાયત કરી લીધી છે। મૃતકો ડ્રગ્સ અને દારૂ પીને ખંડણી વસૂલતા હોવાનો પણ આરોપ છે। પાન પાર્લરવાળા સાથે બોલાચાલી બાદ મામલો ભીચક્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, ગોમતીપુરમાં જે જાહેરમાં ખૂની ખેલ ખેલાયો, આખો આ મામલો શું હતો? પંકજ, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલ હાથીખાઈ ગાર્ડન પાસે ગઈકાલ રાતે ખૂની ખેલ ખેલાયો છે, જેની અંદર 2 લોકોની હત્યા કરી દેવામાં આવી છે, ત્યારે એક હાલ પણ સિરિયસ છે અને કુલ 3 લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હોવાના સમાચાર રાતે મળતા, પરંતુ જેમાં 2ના મોત થયા છે। જો કે પ્રાથમિક તપાસમાં એવી વાત સામે આવી રહી છે અને જે સ્થાનિકોનું કહેવું છે કે જે મરનાર છે તે લોકો નશાની હાલતમાં ત્યાં લોકો ઉપર ત્રાસ ગુજારતા હતા, ક્યારેક ખંડણી માંગતા હતા, એ પ્રકારનો આરોપ લાગી રહ્યો છે। જેના કારણે હાથીખાઈ ગાર્ડન પાસે એક પાન પાર્લર છે, તે પાન પાર્લરના જે માલિક છે તેના ત્યાં પણ તે અવારનવાર બબાલ કરી રહ્યા હતા આરોપ મરનાર, અને જેના કારણે ગઈકાલે આરોપીઓના ઘર સુધી પહોંચી જતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને જેના કારણે આ પ્રકારનો ખૂની ખેલ ગઈકાલ રાતે ગોમતીપુરમાં ખેલાયો છે, એ પ્રકારની માહિતી સામે આવી રહી છે। જો કે 2 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, જેમાં એકને અટકાયત કરી લેવામાં આવી છે, ત્યારે બીજા ફરાર આરોપીને શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। જો કે સવાલ અહીંયા પંકજ એ છે કે અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના બનાવ જે છેલ્લા થોડા સમયથી વારંવાર સામે આવી રહ્યા છે અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે હત્યાના જાહેરમાં બનાવ બની રહ્યા છે, કાયદાનો બીક જ ના હોય એ પ્રકારના દ્રશ્યો જરૂરથી દેખાઈ આવે છે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી છે। પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ આ પરીક્ષા રદ કરાઈ છે। સીબીઆઈને તપાસની જવાબદારી સોંપાઈ છે। યુજીસી નેટની પરીક્ષા ફરીથી લેવાશે। શિક્ષણ મંત્રાલયે નેટનું પેપર રદ કર્યું છે। એનટીએ દ્વારા આ યુજીસી નેટની પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા 18 જૂનના રોજ 2 પાળીમાં વિવિધ શહેરમાં લેવાઈ હતી। બાદમાં 19 જૂનના રોજ એટલે કે પરીક્ષા લેવાયાના બીજા જ દિવસે યુજીસીને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી ગેરરીતિ અંગેના ઇનપુટ મળ્યા હતા। બાદમાં શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએને તેને રદ કરવાનો આદેશ આપ્યો હતો। હવે નવેસરથી પરીક્ષા લેવાશે। વધુ તપાસ માટે કેન્દ્ર દ્વારા આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે। હાલ તો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી છે અને સાથે મેનેજમેન્ટ તંત્ર સામે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। તો સીબીઆઈને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે। યુજી નેટની આ પરીક્ષા જે 18 જૂનના રોજ લેવામાં આવી હતી અને એક દિવસ બાદ જ આ પરીક્ષાને રદ પણ કરી દેવામાં આવી અને જે લોકોએ આ પરીક્ષા આપી તે લોકોમાં હવે ભારે રોષની લાગણી છે, કારણ કે તેમણે મહેનત કરીને આ પરીક્ષા આપી હતી અને તેને હવે રદ કરી દેવામાં આવી છે। પરંતુ જે ઇનપુટ મળ્યા હતા તેમાં કોઈ ગેરરીતિ થઈ હોવાની ઇનપુટની માહિતી જ્યારે તેમને મળી ત્યારે આ બાબતે तुरंत एक्शन लेवामां आव्युं अने आ परीक्षाने रद्द करवामां आवी। हवे पछी कोईपण तारीख डिक्लेर थशे अने त्यारबाद नवेसरथी आ परीक्षा लेवामां आवशे। परीक्षामां गैररीतिनी फरियाद बाद आ परीक्षाने रद्द करवानो निर्णय लेवामां आव्यो। ओएमआर मोडमां आ परीक्षा जे छे ए
લેવામાં આવી હતી। એક જ દિવસમાં 2 શિફ્ટમાં 2 પાળીમાં આ પરીક્ષા યોજાઈ હતી અને પેપરમાં ગેરરીતિની શંકાને કારણે આ પરીક્ષા છે એને રદ કરવાનો વારો આવ્યો છે। કેન્દ્રએ આ તપાસ સીબીઆઈને સોંપી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને લઈને નવો ખુલાસો થયો। પોલીસને એમડી સાગઠિયા પાસેથી અપ્રમાણસર મિલકતો મળી આવી। સાગઠિયા પાસે તેની આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવતા ચકચાર મચી ગઈ। સાગઠિયા પાસેથી 10.55 કરોડની મિલકત મળી આવી, જેને લઈ એસીબીએ પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તો સાગઠિયાના શાહી સામ્રાજ્યની જો વાત કરીએ તો તેની પાસેથી 10,55,37,355 રૂપિયાની વધુ સંપત્તિ મળી છે। ખેતીની જમીન, ફાર્મ હાઉસ, અંડર કન્સ્ટ્રક્શન હોટેલ, ટેનામેન્ટ, 2 પેટ્રોલ પંપ હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં મિલકત છે। હોન્ડા સિટી સહિતના કુલ 6 વાહનો, ગોડાઉન, ગ્રીન પાર્કમાં પ્લોટ સહિતની સ્થાવર અને જંગમ મિલકતો પણ તેની પાસેથી મળી આવી છે। એટલું જ નહીં, સાગઠિયાએ અત્યાર સુધીમાં દુબઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, મલેશિયા, માલદીવ અને શ્રીલંકા સહિતના દેશોમાં પણ પ્રવાસો કર્યા છે। કાયદેસરની આવક 2,57,17,360 રૂપિયાની મળી આવેલી। તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે 13,23,33,323 રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આ જે મામલો છે, હાઈકોર્ટના આદેશ અનુસાર નવી 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। સત્ય શોધક કમિટીના અશ્વિની કુમારે નિવેદન આપ્યું। પી સ્વરૂપ, મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલની નિમણૂક કરાઈ છે। પોલીસ કમિશનર અને મનપા કમિશનર સહિતનાઓ પાસેથી માહિતી મેળવી છે। સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી। આગામી 4 જુલાઈ સુધીમાં હાઈકોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે, એમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે। નામદાર હાઈકોર્ટના 13મી જૂનના હુકમ પ્રમાણે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે, એ મુદ્દાઓ બાબતમાં તલસ્પર્શી તપાસ કરવાનો અમે આજે અહીંયા પ્રયાસ કર્યો છે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે। ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ ગેમ ઝોનમાં ગયા હતા। શ્રેયસ અય્યર, અમન ખાન, સિરાજ પાટીલ સહિતના ખેલાડીઓ પણ અહીંયા ગયા હતા। ટીઆરપી ગેમ ઝોનના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો। 20 ઓક્ટોબર 2022નો ઇન્સ્ટાગ્રામનો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। 20 ઓક્ટોબર 2022નો આ ઇન્સ્ટાગ્રામનો વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખેલાડીઓ, ક્રિકેટના ખેલાડીઓ પણ અહીંયા ગયા હતા એવી વાત સામે આવી રહી છે। ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો છે જે હવે વાયરલ થઈ રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં ક્રિકેટરો પણ મોજ માટે ગયા હતા, ત્યાં મુલાકાત માટે ગયા હતા। શ્રેયસ અય્યર છે, અમન ખાન છે, સિરાજ પાટીલ સહિતના ખેલાડીઓ અહીંયા ગયા હતા। અમદાવાદમાં સ્કૂલો શરૂ થતા આરટીઓ એક્શનમાં છે। આરટીઓની ટીમે સ્કૂલ બસનું હાથ ધર્યું છે ચેકિંગ। સ્કૂલ બસોમાં નિયમોનું પાલન ન થતા દંડ ફટકારવામાં આવ્યો। સ્કૂલ બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમાના પેપરનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો નિયમોનું પાલન ન થાય તો અહીંયા સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં આરટીઓ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। આરટીઓની ટીમે સ્કૂલ બસનું ચેકિંગ હાથ ધર્યું। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।